હેલો મિત્રો, બધાને ગુડ આફ્ટરનૂન. આપણે આજે વાત કરવાના છે કે ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ કરીને જે ભરતી આવી રહી છે તેના ઉપર આજનો આપણો વિડીયો છે. તો હું રાઠોડ વિમલ ગુજરાત એન્જિનિયર એકેડમી યુટ્યુબ ચેનલમાં બધા મિત્રોનું સ્વાગત કરીએ છીએ. મિત્રો, આપણે યુટ્યુબમાં અલગ અલગ પ્રકારની ગવર્મેન્ટ છે, પ્રાઇવેટ છે, એન્જિનિયરિંગમાં છે કે ડિપ્લોમા છે, 12 સાયન્સના વિદ્યાર્થી છે કે ઘણા બધા 10 પાસ છે, 12 પાસ છે, એના માટે જોબના વિડીયો બનાવતા હોય છે. અને એના માટે સ્પેશિયલ વોટ્સઅપ ગ્રુપ છે એ પણ બનાવેલું છે, જેમાં ઓલ જોબની ઇન્ફોર્મેશન છે એ તમને સીધે સીધી પહોંચાડવામાં આવતી હોય. જે મિત્રોને હજી જોઈન્ટ થવાનું બાકી હોય એને હું નીચે લિંક આપી દઉં છું. બધા મિત્રો છે એમાં જોઈન્ટ થઈ જાય. બરોબર છે. તમે તમારા દોસ્તોને એડ પણ કરી શકો છો. કાંઈ ડાઉટ કરી હોય તો ઇન્સ્ટાગ્રામ છે, ટેલિગ્રામ છે, તો કોલ અથવા વોટ્સઅપમાં પૂછી પણ શકો છો. ઓકે, તો આપણે આગળ વધીએ. બરાબર. તો ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ છે, બરાબર છે, એની રિક્વાયરમેન્ટ એવી છે 2025ની. લાસ્ટ ડેટ કેટલી છે કે બીજા મહિનાની 25 તારીખ છે. તમે એપ્લાય કરી શકશો. મિત્રો, તો આપણે જોઈ લઈએ બેઝિક ડિટેલ કે શું છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ICG રિક્વાયરમેન્ટ છે, જનરલ ડ્યુટી એન્ડ નેવી, બરાબર છે, એના ઉપર છે. અને ટોટલ વેકેન્સી કેટલી મિત્રો છે? 300 જગ્યા છે. અને લોકેશન ક્યાં હશે તો કે ઇન્ડિયામાં કોઈ પણ જગ્યાએ. અને લાસ્ટ ડેટ છે એપ્લાય માટેની એ 25 ફેબ્રુઆરી 2025 છે. ને એપ્લાય કરવા માટે તમારે ઓનલાઈન એપ્લાય કરવાનું છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ માટે જે લોકોને જવું હોય એ મિત્રો માટે બેસ્ટ મોકો કહેવાય. બરાબર છે. તો એ લોકો એપ્લાય કરી આપે. અને બાકી તમારા મિત્રો આખું એજ્યુકેશન છે, ક્વોલિફિકેશન છે, ક્રાઇટેરિયા છે, બધું તમારે વાંચી લેવાનું. પછી વેકન્સી 300 છે તો મહેનત આપણે પ્રમાણ કરવાની હશે. બાકી એક્ઝામ ક્રાઇટેરિયા શું છે એ આપણે હમણાં ડિસ્કશન કરીએ. બરાબર છે. ને લાસ્ટ ડેટ ખાસ ધ્યાન રાખવાની જે મિત્રોને ભરવાનું છે એ લોકો માટે. તો નેવિક છે, જનરલ ડ્યુટી છે, એમાં 260 વેકેન્સી ટોટલ છે. ઓકે મિત્રો. અને 40 વેકેન્સી કે નહીં ડોમેસ્ટિક બ્રાન્ચ છે એમાં છે. રેડી. એટલે એમાં એજ્યુકેશન ક્વોલિફિકેશન છે એ બધું ખાસ વાંચવાનું. શું કીધું કે COBAC 10 પાસ છે, બરાબર છે, એ જ છે. આમાં પણ 12 પાસ છે એની જ વાત કરેલી છે. મેથ્સ છે, ફિઝિક્સ છે, બરાબર છે, એજ્યુકેશન બોર્ડ છે કે એ બધું કાયદેસર COBAC. અને તમારી એજ લિમિટ કેટલી છે એ પણ બહુ ડિપેન્ડ કરે છે. ગવર્મેન્ટ એક્ઝામ જોવા ટાઈપની હોય છે, નેવીની છે, આર્મીની છે, એમાં એજ બહુ ડિપેન્ડ કરતી હોય છે. એટલી વસ્તુ ખાસ તમારે ધ્યાન રાખવાની, એટલે જોઈ લેવાનું. એપ્લિકેશન ફીસ છે મિત્રો એ તમને ભરવાની. ઓબીસી, જનરલ છે, EWS છે એ લોકોને 300 રૂપિયા છે. અને SC ST માં કશું છે નહીં. બરાબર છે. જે લોકોની ઇન્ટરેસ્ટ હોય એ લોકો મિત્રો એપ્લાય કરી આપે ઓનલાઈન થ્રુ ધ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ ICG ઓફિશિયલ વેબસાઇટ છે એના ઉપર. વેબસાઇટ તમને આપેલી જ છે. ઇમ્પોર્ટન્ટ ડેટ છે, સ્ટાર્ટ ડેટ છે અને લાસ્ટ ડેટ છે એ તમારે ખાસ જોવાની છે. ઓકે, એટલે એ વસ્તુ તમારે ભૂલવાની નથી જે લોકોને જવું હોય એ લોકોએ. અને જોબની લોકેશન મેં તમને આગળ કીધું એ પ્રમાણે ઇન્ડિયામાં હશે. બરાબર છે. એટલે એ લોકો ખાસ ધ્યાન રાખે. તો જે લોકોને જવું હોય છે આના ઉપર વ્યવસ્થિત છે અને ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ સિલેબસ છે, એક્ઝામ છે, ક્રાઇટેરિયા શું છે, કઈ રીતે કરવું છે, મિત્રો બધા તૈયાર થઈ છે. આ 10 પાસ છે, 12 પાસ છે એ લોકો આમાં એપ્લાય કરી શકે છે. હવે GTના વિદ્યાર્થી માટે IMP પ્રશ્ન છે. GT લગતી કાંઈ પણ ડાઉટ કરી છે, પછી એના સ્કોલરશીપના ફોર્મ છે, કાંઈ પણ પ્રશ્ન છે એનું સોલ્યુશન આપણી યુટ્યુબ ચેનલ તરફથી કરી દેવામાં આવતું હોય છે. એ પ્લેલિસ્ટ બધેના IMP પ્રશ્નો છે એ મૂકેલા પણ છે. પ્લસ ઓલ જોબની ઇન્ફોર્મેશન મેળવવા માટે તમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી દો. મારા માટે એવી સારી એવી કોમેન્ટ કરી દો. અથવા તમારે કોઈ જોબમાં જવું હોય અથવા વિડીયો ના મળતો હોય, મીન્સ કે માહિતી ન હોય તો મેં કોમેન્ટ કરજો. એના પર વિડીયો બનાવી આપશું. તમારે મને પોતાનો દોસ્ત સમજી અને એમાં તમારું વર્ક છે કન્ટિન્યુઅસ ચાલુ રાખવાનું છે. ઓકે, નેક્સ્ટ વિડીયો સાથે પાછી મુલાકાત લેશે મિત્રો. ત્યાં લગી જે બધા દોસ્તોને શેર કરી દો જેથી કરીને કોસ્ટ ગાર્ડમાં જવું હોય, બરાબર છે, એ લોકો પોતાનું વર્ક છે એ કન્ટિન્યુ કરી શકે. ઓકે, ને કોમેન્ટ કરી અને સપોર્ટ માટે તમારે લાઈક કરવાની છે. નવી જોબ સાથે પાછી આપણે મુલાકાત લેશી. ઓકે, બાય, આવજો, એન્જોય કરો, બાય બાય, ટેક કેર.